શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલું શાંતિકુંજ ગાર્ડન આવારા તત્વો અને નશાખોરોનો અડ્ડો બન્યું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકારી શાળાની નજીક આવેલા આ ગાર્ડનમાં સાંજ પડતા જ અસામાજિક તત્વોનો અડ્ડો જામતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। પુણા ગામ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ પ્રાથમિક શાળા નંબર 301 નજીક સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલું શાંતિકુંજ ગાર્ડન આવેલું છે। સ્થાનિકો અને પૂર્વ કોર્પોરેટરના જણાવ્યા મુજબ દિવસ દરમિયાન શાળાના નાના બાળકો સહિત સ્થાનિકો ગાર્ડનમાં આવતા હોય છે, પરંતુ સાંજ પડતા જ અહીં અસામાજિક તત્વો અને નશાખોરો ભેગા થતા હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગાર્ડનમાં દારૂ અને ગાંજાનું સેવન થતું હોવાની વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી। ખાસ વાત એ છે કે ગાર્ડનથી થોડે જ અંતરે પુણા પોલીસ ચોકી આવેલી છે। સ્થાનિક પૂર્વ કોર્પોરેટરનું કહેવું છે કે જો તંત્ર દ્વારા આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો ગાર્ડનને તાળા મારીને ઉગ્ર વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। હવે સવાલ એ છે કે શાળા નજીક આવેલા ગાર્ડનમાં અસામાજિક તત્વોનો અડ્ડો અટકાવવા તંત્ર અને પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે। આપણું નામ કયો વિસ્તાર છે અને શું પ્રશ્ન છે? દિનેશભાઈ સાવલિયા। આ પુણા વિસ્તાર છે અને અહીંયા જે પુણા ગામ છે એમાં જે સ્કૂલો આવેલી છે પ્રાથમિક શાળા અને એની બાજુમાં શાંતિકુંજ બનાવવામાં આવેલ છે। આ શાંતિકુંજ ને બદલે અશાંતિકુંજ બની ગયું એવું લાગે છે, કારણ કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય। કારણ કે નાના નાના ભૂલકાઓ, નાના નાના બાળકો જે અહીંયા સ્કૂલે આવે એ આની અંદર રમતા હોય છે અને અહીંયા બેસતા પણ હોય છે, અને બાજુમાં સ્કૂલ હોવા છતાં તંત્ર દ્વારા એટલું અહીંયા ધ્યાન આપવામાં નથી આવતું। કારણ કે અહીંયા વારંવાર જ્યારે અમે મુલાકાત લઈએ છીએ ત્યારે કંઈક ને કંઈક અહીંથી આજુબાજુના જે રહેવાસીઓ છે એમના દ્વારા અહીંયા અમને ફરિયાદ આપવામાં આવે કે સાંજના સમયે આ શાંતિકુંજને બદલે અશાંતિકુંજ બની જાય છે। અને 1 મહિના પહેલા અમે કમિશનર શ્રી અને ઝોનમાં પણ અમે લેખિતમાં રજૂઆત કરેલી છે કે આની જાળવણી કરો અને બરાબર આનું યોગ્ય જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે, પણ વખતો વખત રજૂઆત છતાં એનું નિરાકરણ આવતું નથી। અને અહીંયા જે માદક દ્રવ્યો હોય છે જેમનું પણ અહીંયા આ શાંતિકુંજની અંદર એનું સેવન કરવામાં આવે છે। સાંજના સમયે તો જાણે એમ લાગે કે આ જાણે કોઈ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો એ ટાઈપનું અહીંયા એ વાતાવરણ છે એ ઊભું થયું છે। ત્યારે આજે આપના માધ્યમથી પણ અમે તંત્રને કહેવા માંગીએ છીએ કે અહીંયા જે કંઈ પણ તકલીફ હોય એ તાત્કાલિક દૂર કરી અને જે લોકોની સુવિધાઓ માટે આ બનાવેલું છે, લોકોને દુવિધા ઊભી ન થાય એના માટે આપ કામ કરો। બાજુમાં 500 મીટર પોલીસ ચોકી આવી છે, તો આ કઈ રીતના છે? વખતો વખત આપ મીડિયાના માધ્યમથી અમે અહીંયા મુલાકાત લીધી છે અને દરેક વખતે આ જે છે એ સમસ્યા ઠેરની ઠેર રહી છે। છેલ્લા 2 વર્ષની અંદર તો આ નરકાગાર સ્થિતિમાં હોય એવું આ શાંતિકુંજ બની ગયું છે। આપની વાત સાચી છે કે અહીંયા પોલીસ ચોકી પણ નજીકમાં હોય, પણ હું ત્યાં સુધી કહીશ કે આ અસામાજિક તત્વોને હવે કોઈનો ડર જ નથી રહ્યો। એટલે પોલીસ છે એ પોલીસ એમનું કામ કરતી હોય છે, પણ જ્યારે કોઈનો ડર ન રહ્યો હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય।